અશક્ત ચેતસામ હરિ હરિ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહ વૃદ્ધિરવાપ્યતે. આમાં કીધું પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. એટલે નિરાકારમાં મન પરોવવું ને એમાં પરિશ્રમ વધુ છે. કાંઈ ને કાંઈ આધારમાં સહેલું પડે છે આમ. કારણ કે આપણી વાત જે છે બ્રહ્મની જે ભગવાને વાત કરી એક છે એ નિરાકાર બ્રહ્મની વાત છે એમ. નિરાકારમાં સીધું મન પરોવવું એ ભગવાન કૃષ્ણ પણ કહે છે કે પરિશ્રમ વધુ છે. કાંઈક આધાર લઈને એમાં મન પરોવવું સહેલું પડશે. પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. તું લઈ લે, હું એક દાણો જ ખાઈશ. આવી એક હાથે બનાવું ભાઈ. બનાવ ને બનાવ, તાજી બનાવ. મને જયંતિભાઈ ને દે. હરી હરી. કારણ કે દેહ તાજી અભિમાની ખવડાવ. યજ્ઞ કુંડને પાણી નાખી દીધી બેટા. હા હા, બોલો બોલો. કારણ કે દેહ અભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અવ્યક્ત વિષયક ગતિ એટલે એમાં કોઈ વિષય નથી એમ. હા, કોઈ સાધન છે જ નહીં એમાં. કાંઈ સાધન છે નહીં એમ. હા, કાંઈ નથી એમાં. કાંઈ નથી અને કાંઈ નથી એટલે પોતે જ કાંઈ નથી તો પોતાનો વિચાર નથી થઈ જતો. હરી હરી. એમાં પરિશ્રમ વધુ છે. હમણાં કાંઈ જપ કરવા આપણે 2 કલાક 3 કલાક સત્સંગમાં બેસી છીએ. હમણાં એમ કે 2 કલાક 3 કલાક તમે ઘરે બેસી તમે તમારામાં રીતો થઈ શકશે? સત્સંગમાં 2 કલાક બેસી શકાય પણ પોતા ઉપર લક્ષ્ય રાખીને પોતામાં રહેવું ને એ કઠિન કામ છે એમ. આમાં એટલે જ કીધું કે પરિશ્રમ એમાં વધુ પડે છે એમ. કારણ કે દેહ અભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહ અભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. હરી હરી. કારણ કે દેહાદ્યાસ છે ત્યાં સુધી નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ નહીં થાય. જેમ ભગવાને વાત કરી કે આખા વિશ્વમાં એક છે છતાંય આપણી દ્રષ્ટિ દેહ ઉપર પહેલાં જઈને 2 થઈ જાય છે. બધાયમાં એક છે તો અહીં નાગ આવે તો આપણે કેટલા જણા બેસી? એમાં જોવાવાળો તો એ જ છે ને. હા મોટો ઊંદેડો આવી જાય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. તો એટલે કબીરને પૂછ્યું કે તમે સગુણની ભક્તિ કરો છો કે નિર્ગુણની? શું તમે કહો છો કે તમે નિરાકારની કરો છો કે આકારની? તો કબીર કે હું આકારની ભક્તિ નથી કરતો અને નિરાકારની કરતો નથી. તો સગુણને ન માનતા હો તો નિર્ગુણને તો માનતા હો ને? તો કે ના, એ દ્વંદ છે અને હું આત્મા છું, દ્વંદથી પર છું, દ્વંદને જાણવાવાળો છું. તો તમને મળવું હોય તો કે સગુણ નિર્ગુણ કે ઉપરે તોય અમારા ધામ. સગુણ અને નિર્ગુણ એનાથી ઉપર મારું ધામ છે. કબીર કહે છે સગુણ નિર્ગુણ કે ઉપરે તોય અમારા ધામ. ત્યાં આવજો તમે આવવું હોય તો. અહીંયા દેશ સંભવતો નથી. હજી તો 5મા શ્લોકમાં ભગવાને કીધું કે નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. પછી 5મો આપણે જવા દે સીધો 9મો શ્લોક લઉં છું. અથઃ ચિત્તમ સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામી છાપતું ધનંજય. હવે ભગવાન આમાં થોડુંક હેલું બતાવે સાધન. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો એ ધનંજય
અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. ગંગા સતીએ પણ આના ઉપર વાત કરી કે ધ્યાન અને ધારણા કાયમ રાખવા અને કાયમ કરવો અભ્યાસ. હવે સત્સંગમાં કાયમ આપણે આવી છીએ, એક જાતનો અભ્યાસ જ છે. સત્સંગનો અભ્યાસ મૂકી દેશું તો જગતનો અભ્યાસ વધી જશે. સીધી એક ને એક બે જેવી વાત છે. કાંઈ અભ્યાસ ચાલુ જ રહેવાનો છે. હા હા હા, નહીં તો બીજો અભ્યાસ તો થશે જ. એટલે નિરાકારમાં એ સાધન બહુ કઠિન છે, એટલે ભગવાન આમાં હેલું બતાવ્યું. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો એ ધનંજય અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. હવે એથી પણ આગળ બીજા અભ્યાસમાં એથી પણ હેલું કરીને બતાવે. અભ્યાસે અપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વિન સિદ્ધુમ વાપ્યસસી. હરી હરી જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે, અભ્યાસ પણ જો આપણાથી, ભગવાન કે અભ્યાસ પણ જો તારાથી ન થઈ શકતો હોય, જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે, તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. તો જે કાંઈ કર્મ કરશી તું ઈશ્વર અર્પણ કરતો જા. અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ હોતો હોય, કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મ કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામી છે. કે ઓમાં પણ જો તું અસમર્થ હો તો તું જે કાંઈ કર્મ કરી મારે અર્થે કરે એમ, જે કાંઈ કર્મ કરી ઈશ્વર પ્રીતિ અર્થે કરે એમ. એથી આગળના શ્લોકમાં કહે છે અથે દપ્ય શક્તો અસી કર્તું મધ્યોગમાશ્રિત સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુરુ યતાત્માન. જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે, આ ઉપરના સાધન બનાવ્યા એ પણ જો ન થઈ શકે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. હવે અટાણે આપણે કોઈ પણ કર્મ કરવું હોય તો પહેલાં ફળ ઉપર દ્રષ્ટિ જાય છે કે ઓછી મહેનતે વધુમાં વધુ ફળ શેમાં મળે. આમાં કૃષ્ણ ભગવાન કીધું સર્વ ફળનો ત્યાગ કર એમ. તો સર્વ ફળનો ત્યાગ કરવો કેટલું કઠિન કામ હરી છે. હરી 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 કાના કાંઈ પણ કર્મ આપણે ફળ વિના કરતા નથી એમ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસ્યાજ્યા જ્ઞાનાદ્ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગાંચ્છાંતિ નિરંતરમ. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. હવે અભ્યાસ કરતાં પણ આમાં જ્ઞાન ચડિયાતું કીધું. અને જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. હવે મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કીધું એટલે આપણને ઉપદેશ જાણાય. આપણને ગુરુએ કીધું જેને ગોતે સી તું પોતે છો. તો પોતાનો જ વિચાર કરવાની વાત થઈ આમ જોવો તો સૂક્ષ્મ રીતે. જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે.
હવે સતત જે કાંઈ કર્મ કરી એના કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વિના કરવું કેટલું કઠિન કામ કહેવાય. કેમ કે ત્યાગથી જ તરત જ પરમ શાંતિ મળે છે. હવે કર્મ કરવું અને કર્મ ફળના ત્યાગ કરવો એ તો જે દેહાદ્યાસથી ઉપર ઉઠેલા હોય સંતો મહાપુરુષો જ કરી શકે. હરેક વ્યક્તિનું એ કામ નથી. એમ આગળના શ્લોકમાં કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ છમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દઢ નિશ્ચય મય અર્પિત મનો બુદ્ધિર્યો મદ ભક્ત સમે પ્રિય. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થ સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દૃઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મને મારો ભક્ત મને પ્રિય છે. આમાં ભગવાન કહે છે મન અને બુદ્ધિ પણ મારામાં અર્પિત કરી દે. હવે મન અર્પિત કરો એટલે ભગવાન કહે મન તમે દઈ દો એટલે જગત જ દ્રષ્ટિમાંથી ઉડી ગયું. કારણ કે મનથી જ આખું જગત ઊભું થયેલું છે. મન તમે ભગવાનને અર્પણ કરી દો એટલે જગત જ દ્રષ્ટિમાંથી ઉડી ગયું. જે યોગી નિરંતર સંતુષ્ટ છે, સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચય મય અર્પિત મનોર બુદ્ધિયો મદ ભક્ત સમે પ્રિય. એટલે જેને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કરી દીધા છે એવો યોગી છે એ ભક્ત મને પ્રિય છે, એમ કૃષ્ણ ભગવાન કહે છે. કારણ કે યોગી છે ને એ જ સતત સંતુષ્ટ રહી શકે. ભોગી કોઈ દી સતત સંતુષ્ટ રહી શકે નહીં. ભોગી તમામ પ્રકારના ભોગોની વચ્ચે પણ એ દુઃખી હોય. અરે યોગી છે ને એ કોઈ પણ જાતની સુવિધા નહીં હોવા છતાં પણ સંતુષ્ટ છે. भोगियों के संग में इंद्रिय संयम करना कठिन हो जाता है. આપણે એમ કંઈક મારે ફાંકી મૂકી દેવી એટલે 5 દી મૂકી દઈને પછી કોઈ ખાવાવાળાનો સંગ થાય ને એટલે એમ કે લેને જરાક, એટલે આપણું મન તરફ ડખડાઈ કે હાલે લઈ લો 2 દાણા. કારણ કે ભોગીઓનો સંગ થયો ને. भोगियों के संग में इंद्रिय संयम करना कठिन हो जाता है और योगियों के संग में इंद्रिय संयम अपने आप होने लगता है. કારણ કે યોગીઓની કોઈ ઈચ્છા જ નથી, જે કાંઈ છે એમાં સતત પોતાનામાં સંતુષ્ટ છે. એટલે એકાંતમાં રહેવાવાળા યોગીને જે સુખ પ્રાપ્ત થાય છે ને એ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ મળતું નથી. કારણ કે યોગી જે એ સતત સંતુષ્ટ છે, કારણ કે એ પરમાત્મામાં જ તૃપ્ત છે. એ ભોગોથી ઉપર ઉઠેલો છે, એને કોઈ અસંતુષ્ટ કરી ન શકે. અને ભોગી તમામ પ્રકારના ભોગો વચ્ચે પણ દુઃખી છે. એટલે આમાં કીધું સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચય. હવે પોતે આત્મા છે એનો દઢ નિશ્ચય થઈ ગયો છે. કારણ કે આત્મા છે એ
સતચિત આનંદ એટલે એ સુખરૂપ એ પોતે જ છે, હરી હરી આનંદ સ્વરૂપ પોતે છે. તો એને પછી બીજે સુખ લેવા કે આનંદ લેવા જવાની જરૂર ક્યાં રહી? કારણ કે આત્મભાવમાંથી નીચે ઉતરી અને દેહ ભાવમાં આવી છે એટલે તમામ પ્રકારના ભોગની જરૂર પડે. આત્મભાવમાં હોય તો સતત સંતુષ્ટ જ છે. હવે એ દેહ અભિમાનથી દેહાદ્યાસથી ઉપર ઉઠે ને ત્યારે એ શક્ય બની શકે એવું છે. હમણાં પૂરું થાય છે એટલે આ છોકરા બધા ઘરે જાઓ ને, હું તમારી એકમાં જોવો છે, મારી એકમાં છે, તો અહીં નમવા આવવાની શું જરૂર છે? કાંઈ જરૂર જ નથી. હમ. તો મને એમ થાય કે કેમ નહીં માને મને એ હાલે, એવું હાલે. ન હાલે. એ મારે બનવું છે તમારે. એ કંઈ એવું છે નહીં ઊંચું નીચું, આ તો તકલીફની હિસાબે આ જજાગરે છેડો છું. તમારાથી નીચે ખાડો કરીને મારે બેહવું છે, ખબર છે? એ તમે ઊંચા લાગવા જોઈએ. આ તકલીફની હિસાબે અને એ ભાઈ પ્રેમથી કરી દીધી એટલે ચડ્યો છું ધજાગરે. બાકી ઊંચું બેવાની કાંઈ જરૂર નથી, હું નમવાની કાંઈ જરૂર નથી. હાલતી નમતા તમે જાઓ ને તો હું એ લોકો મારા પેલા પગે લાગવા એનો આવ્યા. હે અમે પેલા તમે નીચે જ બેઠા હતા. હા ના અમે તમે પગે ન લાગો તો મને જાગે એમ થાય ફાંકો તો બે નહીં હોય તો બે કીધે છે જ એક, પછી વાત ક્યાં રહી? કોણ કોની પૂજા કરે ભાઈ? પૂજા કરું તો ભાવું, કૃત્ય કરું કાચું. આ ઉપાસનામાં કોણ આવે નહીં, એને કોણ જોગતી કરે જાચું. સાધન શું કરવું સ્વામી સાધનમાં ન આવે. આજે મેં કહેતો હતો ઉપદેશ પતે એટલે બધા પગ ધોવા હોય. પગ ધોવા હોય એટલે પૈસા હાટીને પગ ધોવા દે, ધોવા શકે. બધા પૈસા દે છે ને ઉપદેશ જોઈ નહીં. અને પછી ચેણામાં થઈ લે બધા જોઈ, પણ પછી ચેણામાં બાટલી આવી પડી હોય રડતી ના થઈ જાય. શું ચેણામાં આજે જ પોતે જ કહેતો હતા હે ઊંચું નીચું કાંઈ છે જ નહીં. આપણે જાગી જવા જેવું છે. પહેલાં કીધું કારણ કે એ છોકરી જેનો કોઈ પૂર્વ જ નથી. ગુરુજી કહેતા મને કે તારો બાપ તારો પૂરો કહેવાય ને. હા તો એની બાપ તો હોય ને. હા એની બાપ તો હોય ને. હા એની બાપ તો હોય, મેરી તો હોય જ ને. 12 ભાઈ હોય ચોપડા. તો હું તો ને હું થાવ, મેં તમારો ગુરુ થાવ તો મારે ગુરુ ખરો ને. મેં હા મનોહર તો એને ગુરુ ખરો ને. મંગા બાબા એક નામ તો એને ગુરુ અંબાજી મગનરામ એને. તો મેં કીધું ગુરુ તો હોય જ ને બધાને. તો મૂળ ગુરુ કેથી હાથમાં આવે? એટલે ગુરુ પરંપરામાં પેઢીમાં ક્યાં જીરો કાંઈ મને કે ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર સુરા. આ તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ અંબાય. પોતાના પોઈન વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ ન હોય. મૂળ ગુરુ કેટલી હાથમાં આવે? એના કરતાં તો જ તારો ગુરુ થાય ને. પોતી કાંઈ વાત આવું મહાવતાર બાબા કે બહુ ઊંચો આત્મા છે. અને સમઢિયાળા મોરો મહીપાલ અને એનો એક ભાઈબંધ છે એનું નામ યોગેશ, એ અમદાવાદમાં. હવે એની આંખમાં મહીપાલની આંખમાં મહાવતાર બાબા હિમાલયમાં કરેલું છે. આમાં ફોટા છે, આમાં બધાને આંખ છે. એમાં જોવાનું ને આપણી આંખમાં જોવાનું. એ આ 51 સંત છે આમાં, 51 સત્પુરુષો. એટલે આમાં એ જ છે. હા બોલો 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 12 વાગ્યા બોલો મને બોલો બોલો યાદ આવ્યું. બોલો.